નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, એક પછી એક હસ્તી, એક પછી એક કલાકારને આપણે મળીએ છીએ, રૂબરૂ તેમનો સંપર્ક કરીએ છીએ, તેમની જીવન ગાથા, તેમની જે કરિયરની શરૂઆત, આ તમામ વિષય પર આપણે વિસ્તારથી જાણીએ છીએ અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. હાલમાં જો વાત કરવામાં આવે તો કેટલાક આદિવાસી વિસ્તાર છે કે જ્યાં મોટા ભાગના લોકો આદિવાસી છે, ત્યારે અહીંની સંસ્કૃતિ, અહીંની જે લોક જીવન ગાથા એને પણ આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આદિવાસી વિસ્તારની જો વાત કરવામાં આવે તો ટીમલી છે, ગફુલી છે, આવા કેટલાક શબ્દો છે જે અહીંયા ખૂબ જ પ્રચલિત છે. શક્ય છે કે કદાચ અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા કે પછી સૌરાષ્ટ્રમાં આ શબ્દનો પ્રયોગ ઓછો થતો હોય છે, પરંતુ આ શબ્દો એ અહીંના જીવનનો એક ભાગ છે. ત્યારે એવા જ એક ગાયક, એવા જ એક ગીતકાર, એવા એક ભજનીક આપણી સાથે છે. ચાલો તેમને મળીએ. જગદીશ બારોટ તેમનું નામ છે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર દર્શકો. જગદીશભાઈ, આપણે વાત કરી રહ્યા છે આ વિસ્તારની, ત્યારે આ વિસ્તાર કયો છે એ પરિચય પણ તમે આપશો. બિલકુલ. અને આ વિસ્તારમાં ખાસ કરીને કેવા પ્રકારના લોકગીતો, તમે પોતે પણ ગીતકાર છો, થોડી એની વાત કરશો. બિલકુલ. દર્શકો, અત્યારનું મહીસાગર એટલે કે થોડા સમય પહેલાનું પંચમહાલ, 5 મહેલોનું સુંદર મજાનો પ્રદેશ, અત્યારે જિલ્લાઓના વિભાજન થતા મહીસાગર જિલ્લા તરીકે લુણાવાડાનું મુખ્ય મથક. અહીંયા આ વિસ્તારમાં ગફુલી, ટીમલી એ પ્રકારના લોકગીતો ખૂબ પ્રચલિત છે અને અઢળક તમે જોવા જાવ ને તો ઘરે ઘરે તમને આ પ્રકારના કલાકારો મળી જાય. એવા ગાળામાં હું પણ અહીંનો જ છું અને બારોટ છું, એટલે અમારી ઘર સુધીમાં સંગીત હોય. તો સરજી એવું થયું કે કોલેજ સુધી ખૂબ જ ડરતો હું ગાવાથી. ગાવાનું નામ હું ભાગી જતો. કોલેજમાં મારા એક મિત્ર હતા, કેયુર ઉપાધ્યાય. એમનું તાજેતરમાં જ દુઃખદ અવસાન થયું. હવે એ વ્યક્તિએ શું કર્યું કે એક કોમ્પિટિશનમાં મારું નામ લખાવી દીધું, એમ કે ભાઈ તારે ગાવાનું છે. હવે હું ખૂબ ડરવા લાગ્યો. હવે અમે લોકો ગયા ત્યાં અને ગાયો હું. એ વખતે સોનુ નિગમ ખૂબ હવામાં હતા અને એમનું એક ગીત હતું, ઇશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાએ. એ ગીત મેં ત્યાં ગાયું અને સમગ્ર પંચમહાલ, એ વખતે પંચમહાલ હતું આખું, એમાં હું વિજેતા થયો પ્રથમ. એટલે પછી એક અંદરથી કોન્ફિડન્સ આવ્યો કે ના ભાઈ તું ગઈ શકું છું. અને એ કોન્ફિડન્સ લઈને પછી એક ગ્રુપની શરૂઆત કરી. 25 વર્ષ પહેલાની વાત છે. એ ગ્રુપ ખૂબ ચાલ્યું. ગરબામાં અમે લોકો નહીં તો મુંબઈ સુધી જઈ આવ્યા ગરબા કરવા માટે. અને એ પ્રકારે મારા સંગીતની જે સફર શરૂ થઈ હજુ સુધી ચાલુ છે. પછી એમાં નાટકો એડ થયા, સંગીત એડ થયું, લખવાનું એડ થયું, ઘણું બધું કરી નાખ્યું. લગભગ સિરિયલો પણ કરી, ટેલિફિલ્મો પણ કરી અને અત્યારે આ સ્થળ પર છીએ અને હજુ પણ એ વસ્તુને જીવીએ છીએ. બિલકુલ. અને એ જીવવામાં જ મજા છે, ખરી મજા છે તેની છે. જગદીશભાઈ, એક બાબત જાણવી છે કે હંમેશા જ્યારે લોકગીતોની વાત આવે કે ગરબાની વાત આવે ત્યારે પણ હંમેશા તમને યાદ કરવામાં આવે. તમારો કોઈ ફેવરિટ ગરબો થઈ જાય? હા, બિલકુલ. હવે અત્યારે ફેવરેટ તો બધા ગરબા ફેવરેટ, દરેક દીકરો માના માટે બધા સરકાર. પરંતુ એમાં એવું હોય કે એક પોતાનું મારું એક સ્વરચિત ગીત છે. ટૂંક સમયમાં એને અમે લોકો રેકોર્ડ પણ કરીએ છીએ. શબ્દો ખૂબ સરસ છે અને મને ખૂબ ગમે છે. પ્લીઝ. હા. હો તારી વાંસળીના સૂરમાં જાદુ છે કાન, હો તારી વાંસળીના સૂરમાં જાદુ છે કાન, યમુનાના નીર પણ ધીમા વહે છે, યમુનાના નીર પણ ધીમા વહે છે, તારી વાંસળીનો સાંભળીને સાથ, તારી વાંસળીના સૂરમાં જાદુ છે કાન. કાનડો હોય, વાંસળી હોય અને વાંસળીના સૂર હોય ત્યારે આખું ગોકુળ, મથુરા ઝૂમી ઉઠે, ડોલી ઉઠે અને એવો જ મધુર કંઠ અહીં આપણને સાંભળવા મળ્યો. ગીતકાર તરીકે પણ ઉલ્લેખ હંમેશા થાય છે તમારું પસંદનું, તમારા દ્વારા, કારણ કે તમારા લખેલા બધા તમારી પસંદના તો હોય જ, પણ તમને એમ થાય કે અત્યારે મારે અહીંયા રજૂ કરવું છે, એ કયું ગીત? એક ઘટના છે આ ગીત પાછળ. જી. કોલેજ લાઈફમાં મેં એક ગીત લખ્યું હતું.
અને એ વખતે સ્કોપ નતા કે કોની પાસે ગવડાવું, ક્યાં ગવડાવું. અને એ વખતે સ્ટુડિયોના ભાવ પણ એવા 25,000 30,000 સ્ટુડિયોમાં ગાવું હોય. એટલે એ ગીત એક બાળક આપણા ઘરની અંદર ઉછળતું હતું. મારા એક મિત્ર છે મિતેશભાઈ સમ્રાટ, એમણે મારા આ ગીતને વિક્રમભાઈ ઠાકોર કે જે ગુજરાતી સંગીતનું ખૂબ ઊંચું નામ, એમની પાસે ગવડાવ્યું. એ ગીત મને ખૂબ ગમે છે. એક નાનકડો પ્રશ્ન થયો હતો કે મારે જે ધૂન જોઈતી હતી એ ધૂન ન મળી, અને બીજી ધૂનમાં પણ એ ગીત મારું સૌથી પહેલું આવ્યું હતું. અને હું ખુશનસીબ છું કે વાયા પણ મારું પહેલું ગીત વિક્રમભાઈએ ગાયું. ખૂબ સારું. કોણ હતું એ નીંદર માંથી મુજને જગાવી ગયું, હો શમણાઓનો સાથ છૂટ્યો ને, શમણાઓનો સાથ છૂટ્યો ને, મુજને રડાવી ગયું. વિક્રમભાઈ, તમે પણ જયારે આ ગીત જગદીશભાઈના સ્વરમાં સાંભળો, એમનું લખેલું છે, ત્યારે તમને પણ થશે એક પ્રકારે આનંદ આવશે કે આવા સરસ રચયિતાનું જે ગીત છે એ ગાવાનો મોકો મળ્યો છે. અને ટૂંક સમયમાં આપની પાસે પણ આવીશ, આપનો પણ ઇન્ટરવ્યુ કરવો છે. થોડીક આપની વ્યસ્તતા સહેજ ધીમી પડે અને મને તક આપજો, હું તમારી પાસે હોઈશ. આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો સંતવાણી એ ઘેર ઘેર જાણીતું છે, ભજન એ ઘેર ઘેર થતા હોય છે. લોક સંસ્કૃતિ અને આદિવાસી સમાજને આપ કઈ રીતે જુઓ છો? અહીંયા ઘણા બધા કલાકારો, પહેલા અમે લોકો અમદાવાદ કે બરોડા જઈએ એટલે યુવક મહોત્સવમાં આદિવાસી હે ને એવું એક લેબલ મામા આદિવાસી કરતા પણ એ લોકો મામા કહેતા. પછી અમે લોકોએ આ એક ગજબ ઘટના છે, યુવક મહોત્સવમાં 23 ઇવેન્ટમાં ભાગ લીધો હતો, 23 ઇવેન્ટમાં, અને 21માં નંબર 1 આવ્યા હતા. ત્યારથી એ જે આખો સિનેરિયો ખરો ને એ ચેન્જ થઈ ગયો ત્યાં, કે ભાઈ ના આ લોકો પણ છે. અને અત્યારે તમને નામ ગણાવું અહીંના જે કલાકારો છે કે જે અત્યારે ખૂબ ઊંચા લેવલ પર છે. જીતુ પંડ્યા મારા ગ્રુપના, મારા થકી એન્ટર થયેલા મારા મિત્ર, એમને હું પહેલા મ્યુઝિકમાં લઈ ગયો હતો, રિધમ ગ્રુપમાં. હી ઇઝ અ વેરી ગુડ ડ્રમર. જીતુભાઈ જેટલા સારા એક્ટર છે એનાથી સારા નહીં, એકદમ પાવરદાર ડ્રમર છે. એમને દેખવા માટે લોકો આવતા હતા સ્પેશિયલ, જે રીતે કોઈને સાંભળવા આવે ને એ રીતે જીતુભાઈ ડ્રમ વગાડતા, એમને દેખવા માટે લોકો આવે. એ પછી છે કમલ જોશી, જે ખૂબ ઊંચું નામ છે કમલભાઈ. કમલભાઈ અધધ ડ્રામા ડિરેક્ટ કર્યા છે, પિક્ચરો પણ કરી છે, અને અત્યારે પણ સક્રિય છે. પછી છે લખનભાઈ ચૌહાણ, કે જે અહીં નજીકથી છે વાઘરીપુરથી. એમણે આ વિસ્તારના ગીતોને પોતાની અંદર નાખી દીધા છે, કે એમને ઊંઘમાંથી ઉઠાડો ને તમે કહો કે ભાઈ ગાવા છે, તે એ ગઈ નાખે. અને એમનો પોતાનો સ્ટુડિયો પણ છે લુણાવાડામાં, મહીસાગર રેકોર્ડિંગ સ્ટુડિયો, અને ખૂબ સક્રિય ભાઈ છે. પછી છે એક પીપી બારિયા, એમને હું ખાસ મળ્યો નથી, ઓળખતો નથી, પણ એમનું પણ નામ આ છે. પછી એક બેન છે વિરલ તિરગર, એ બેન ખૂબ સરસ ગાય છે, ઊંચા ગજાના કલાકાર છે. પછી એવા નજીકમાં ઘણા બધા મિત્રો છે કે જે આ ફિલ્ડમાં ખૂબ આગળ છે. અને બીજું ઘટના શું ઘટી છે કે પહેલા રેકોર્ડિંગ માટે તમારે અમદાવાદ, બરોડા, આણંદ, રાજકોટ ત્યાં જવું પડતું હતું, અને બજેટ પણ એવા હાઈ હતા કે ભાઈ 15,000 25,000. એટલે આ જે પ્રજા ખરી એ શું મહેનત કરીને રોટલો કમાતી પ્રજા છે, એની પાસે પૈસો છે નહીં એટલો બધો કે આ કરી શકે. તો લખનભાઈ પોતાનું સાહસ એક અહીંયા, એને કારણે કદાચ એમની સ્કિલ દબાઈ જતી હશે. બિલકુલ બિલકુલ એ જ થાય ને, તમને રસ્તો જ ના મળે તો તમે મંજિલ સુધી પહોંચવા ના દેતી. તો લખનભાઈએ અહીંયા લુણાવાડા જેવા મિની સિટી ગણે ત્યાં સ્ટુડિયો સ્ટાર્ટ કર્યું, અને બજેટના નામે એ ફક્ત શું સેવા કરતા હોય ને એ પ્રકારનું એમનું છે કે ગમે તે કલાકાર હોય, નાનામાં નાનો કલાકાર હોય, એનું બજેટ નથી જોતા, પણ એને એ ચાન્સ આપે, બસ એનું ટેલેન્ટ જોઈ. અને ઘણી વખતે તો મેં જાતે અનુભવ્યું છે કે સામેવાળો ગાયક કશું જ લીધા આગળ આવ્યો છે, એકદમ શૂન્ય આવ્યો છે, તો આગળ એકલો બનીને ઉભા રહી જાય છે, કે જાતે એ લખે છે
અને આ એક ગીત એમની પાસે ગવડાવે છે. એટલે લખનભાઈ દ્વારા તો અહીંયા ગજબ સેવા થઈ રહી છે ને મારા માનવા મુજબ કે અહીંના ઘણા બધા ગીતકારો અને ગાયકો ટૂંક સમયમાં તમને યુટ્યુબમાં જોવા મળશે અને અત્યારે જોઈ શકો જોઈ તમે. શકીએ છીએ આપણે. અને એવું ક્યારેક ક્યાંક બનશે કે નસીબનો સિક્કો જે ખરો ને એ સાહેબ ક્યારેક તો ઉછળે છે. ઘણા બધા ગાયકો જે તમે જાણો છો નામ ન લેવાના હોય મારે, કે જેને નથી આવડતું કે નથી ગઈ શકતા પણ એમનો સિક્કો ઉછળ્યો છે અને અત્યારે માર્કેટમાં છે. એવી રીતે ક્યાંક કોઈક દિવસે એક સમય એવો આવશે કે અહીંયા આ મહીસાગર પંચમહાલનો પણ કોઈ એક સિક્કો એવો ઉછળી જશે. એટલે દર્શક મિત્રો, કહેવાનો મતલબ એ છે કે એમની જે ઉદાર ભાવના, ઉદાત્ત ભાવના કે મહાનતા છે એ છે કે પોતે જે છે એ તો બરાબર છે, પણ બીજા જે છે એને કઈ રીતે આપણે સપોર્ટ કરવો, એમને કઈ રીતે આપણે પાછળથી સહેજ અને પુશઅપ કરીએ અને એ આગળ આવે, એ જે ભાવના છે એને કારણે જ કદાચ આ જે સમાજ છે એ પણ હવે કદમથી કદમ મિલાવે છે, એમાં કોઈ જ બેમત નથી. તો જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા. ખૂબ જ ટૂંકું પરંતુ આપણે કહી શકાય કે એક રોચક અને રસપ્રદ પ્રકારનો આ ઇન્ટરવ્યુ છે. આપણા જે વ્યુઅર છે, દર્શકો છે, એમને પણ ચોક્કસથી પસંદ પડશે. અને અંતમાં જે નેહલની નજરેના દર્શકો છે એમને તમે શું સંદેશ આપશો? મિત્રો, ઘણી બધી ચેનલ હોય છે કે જેમાં સમાચારો કે અહીંયા આ મરી ગયા છે, પેલા મરી ગયા છે, કંઈક બીજું ક્રાફ્ટિંગ કે યુટ્યુબર એવા બધા કરતા છે. નેહલની નજરે ચેનલ એવી છે કે એ આવી રીતે અમારા જેવા ખૂણામાં દબાયેલા ક્યાંક ક્યાંક સંતાયેલા કલાકારોને પ્રકાશમાં લાવે છે. અને બીજું મને એમણે વાત કરી હતી કે એ એગ્રીકલ્ચરને પણ આ ચેનલમાં સમાવી લે છે. તો મને ખૂબ આનંદ થયો કે આવી ચેનલો થાય તો અમારા જેવા જે ક્યાંક ખૂણામાં સંતાયેલા કલાકારો છે એમને લોકો ઓળખી શકે, નામ જાણી શકે. તો મિત્રો, મહેરબાની કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને જેટલા બને એટલા સપોર્ટ કર્યા કરો. મિત્રો, એમણે જે કહ્યું છે કે ખૂણામાં ધરબાયેલા પરંતુ ખરેખર એ જે ટેલેન્ટ છે એના પરથી તમને ખ્યાલ આવ્યો છે કે આ એક એવો કોહિનૂરનો હીરો છે કે જે ગમે ત્યારે દિવસ હોય કે પછી અમાસ હોય, હંમેશા તેનો જે ઝગમગ